ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરશું અબાઉટ હેડ ઇન્જરી અને એના પછીના રિકવરી કેવું થાય. તો હવે મગજમાં જ્યારે ઈર્જા થાય, ઘણી વખત આપણને લાગે કે અંદર કશું થયું નથી, પણ ઇટ ઇઝ ઓફ વેરી પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ દેટ વી હેવ ટુ અટેન્ડ અ હોસ્પિટલ. કેમ કે જે ભલે બહારથી કશું મેજર લાગશે નહીં, પણ અંદર એનું ઈર્જામાં હેમરેજ થઈ શકે, સોજો આવે, બ્રેઇનમાં ઈડીમા થાય, જે અમે સોજોને ઈડીમા કહેવાય, અને મગજની અંદર ફ્રેક્ચર્સ થાય, માથામાં ફ્રેક્ચર્સ થાય, એ બધાના કારણે મગજની ઈર્જા પુષ્કળ થઈ શકે. એન્ડ ઓલમોસ્ટ 50 to 60% ઓફ ધ હેડ ઇન્જરીઝ મે રિક્વાયર ઓર વિલ રિક્વાયર આઈસીયુ એડમિશન. હવે આઈસીયુ એડમિશન મતલબ એ નથી કે પેશન્ટનો હાલત સાવ ગંભીર છે એટલે બ્રેઇન ઇન્જરી પછી રિકવરી થઈ જશે એવું કોઈ ગેરંટી નથી, અને એના માટે મહેનત બહુ કરવું પડે છે પેશન્ટને, પેશન્ટના સગાને, અને પેશન્ટને જે ટ્રીટિંગ ડૉક્ટર છે એમનું પણ મહેનત બહુ હોય. કારણ કે ધ અમાઉન્ટ ઓફ ફાઇનાન્સીસ, પૈસા જે ખર્ચો થાય એ તો થવાનું જ છે, અને એની સાથે જે ઇમોશનલ સ્ટ્રેસ થાય દેટ ઇઝ સિગ્નિફિકન્ટલી હાઈ. દિન રાત અને કન્ટિન્યુઅસલી રાઉન્ડ ધ ક્લોક ઓબ્ઝર્વેશન રાખવું જરૂરી છે. આ બધું થયા પછી પણ બ્રેઇન ટેક્સ ઓલમોસ્ટ 8 to 10 months ફોર ટોટલ રિકવરી. એટલે વિચારો, 8-10 મહિના જેને સિરિયસ ઇન્જરી થયું હોય એને તમારે સાચવવું જરૂરી છે. ત્યાં સુધી સગા સંબંધીઓ બધું એનું સેવા કરે, ત્યાં સુધી એ જે પોતે નોકરી જતો હોય એને નોકરી બંધ થઈ ગયું, એ બધા ભેગા થઈને એને પછી ખર્ચો થાય મેન્ટેનન્સ માટે, એ બધાનો ખર્ચો કેટલું થશે? ઓલ ધીસ ઇઝ અ કોન્સિક્વન્સ ઓફ હેડ ઇન્જરી. એટલે હેડ ઇન્જરી ઇઝ નોટ સમથિંગ દેટ ઇઝ ઇઝીલી ઓર કેઝ્યુઅલી ટુ બી ટેકન ઓફ. પ્લીઝ સાચવજો, વેર હેલ્મેટ્સ, બી સેફ ઓન ધ રોડ. એન્ડ અગેન એક જ ચીઝ આઈ ટેલ યુ કે રોડ સેફટી ઇઝ અવર રેસ્પોન્સિબિલિટી એન્ડ ઇટ ઇઝ નોટ ફોર ધ પોલીસ ઓર ધ ગવર્મેન્ટ દેટ વી ડુ. થેન્ક યુ.